આજે મેં બનાવી છે નારિયેલ બદામની બરફી. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. રક્ષાબંધન આવી રહી છે તો રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ મેં બનાવી છે. તો મેં અહીંયા નારિયેળ લઈ લીધા છે અને એને એક બાઉલમાં પાણીમાં એડ કરી દીધા છે બોઇલ થવા માટે, અને નાની એક વાટકી બદામ અને કાજુ એડ કર્યા છે. તો એને આપણે આ રીતે સરસ બોઇલ કરી લેવાના છે. એટલે નારિયેળ છે ને, જે સૂકું નારિયેળ હોય એ કડક હોય એટલે થોડુંક સોફ્ટ થઈ જાય બોઇલ થાય એટલે. જો એવું લાગે ને તો ડ્રાયફ્રૂટ્સ પહેલાં કાઢી લેવાના અને પછી 2-5 મિનિટ થોડુંક નારિયેળને વધારે બોઇલ કરવાનું, એટલે સરસ એવું સોફ્ટ થઈ જાય. હવે એને આ રીતે અલગ કાઢીને ઠંડુ પડે એટલે બદામને આ રીતે ફોલી લેવાની, અને પછી નારિયેળને બી આપણે સરસ એવું બધું ડ્રાયફ્રૂટ્સ અલગ કરીને નારિયેળને પણ પાછળથી જે બ્લેક ભાગ છે એ નીકાળી લેવાનો, એને બી સરસ એવું છોલી લેવાનું. નારિયેળ બોઇલ થશે એટલે થોડું સોફ્ટ થઈ જશે. આમ તો સૂકું નારિયેળ એટલું કડક હોય કે આપણે જલ્દી એને આ રીતે છોલી ના શકીએ, પણ એ થોડુંક સોફ્ટ થશે એટલે છોલવામાં થોડુંક ઇઝી રહેશે. પછી એને આ રીતે પીસ કરી લેવાના. સોફ્ટ થઈ ગયું હશે એટલે પીસ પણ ફટાફટ થઈ જશે. આ મીઠાઈ મેં ઇન્સ્ટન્ટ બનાવી છે. આમ તો એકચ્યુઅલમાં બરફી કે એવું કંઈક નારિયેળની બનાવીએ ત્યારે એને આપણે થોડોક ટાઈમ લાગે વધારે બનાવતા, અને આ એકદમ ઓછા ટાઈમમાં બને. એટલે રક્ષાબંધન ઉપર જો તમારા ભાઈ ઘરે આવવાના હોય ને તમે એમની માટે સ્પેશિયલ ઘરે આ રીતે બનાવો તો બહુ જ ભાવશે. તો આ રીતે એને મિક્સચરમાં એડ કરી અને પછી એને પીસી લેવાનું, એટલે તરત પીસાઈ પણ જશે સોફ્ટ હશે એટલે. અને એક કડાઈમાં 2 ચમચી જેવું ઘી લેવાનું. આપણે ખાલી એને શેકવા માટે થોડુંક જ ઘી લેવાનું છે. તો એ ઘી એડ કરી અને આપણે જે નારિયેળ પીસ્યું છે એ બધું આપણે એમાં એડ કરી દઈશું. અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને એને થોડીક વાર માટે 5-7 મિનિટ માટે આ રીતે શેકી લેવાનું. શેકીશું એટલે મસ્ત એવું છૂટું પડી જશે અને એકદમ મીઠી મીઠી અંદરથી સ્મેલ આવવા લાગશે. એટલે મસ્ત સ્મેલ આવે પછી આપણે એમાં દૂધ એડ કરીશું. દૂધને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર લઈ લેવાનું. જો ઠંડુ વધારે હોય તો નોર્મલ એને થોડુંક ગરમ કરી લેવાનું, અને પછી 1 વાટકી જેવું આપણે એમાં એડ કરી દઈશું. 1 વાટકી જેવી સુગર એડ કરી છે, અને થોડીક 2 થી 3 ઇલાયચી મેં ખાંડીને લીધી છે. હજુ આમાં આપણે મિલ્ક પાવડર થોડોક એડ કરીએ તો વધારે સારું. જો મિલ્ક પાવડર તમે એડ કરો તો જલ્દી એકદમ ફટાફટ આ જે દૂધ આપણે અંદર એડ કર્યું છે એ તરત જ શોષાઈ જશે અને તરત કઠણ થઈ જશે. પણ જો મિલ્ક પાવડર એડ ના કરો તો થોડોક ટાઈમ લાગે. 10-15 મિનિટ એને સરસ હલાવી દેશો એટલે બધું દૂધ મસ્ત બળી જશે અને મસ્ત માવો રેડી થઈ જશે. તો આ રીતે પ્લેટમાં ઘી લગાવી અને એને કાઢી લઈશું. કાઢી લીધા પછી એને મસ્ત એવું સ્પ્રેડ કરી લેવાનું અને એને ઠંડુ થવા દેવાનું, અથવા તો આપણે એને જમાવવા માટે એના પીસ પડે એની માટે આપણે એને એવું હોય ને તો ફ્રીજમાં થોડી વાર માટે મૂકી દેવાનું, એટલે સરસ સેટ થઈ જશે. એકદમ સોફ્ટ જ બને, કેમ કે આપણે એની ચાસણી નથી બનાવી એટલા માટે. જો તમને એમનેમ સોફ્ટ વધારે જેમ હલવો ખાતા હોય એ રીતે ભાવે તો બહુ જ બેસ્ટ છે. મને તો એવી રીતે જ ભાવે છે. પણ જો તમારે એના મસ્ત એવા પીસીસ કરવા હોય તો તમારે થોડીવાર માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દેવાનું. આ રીતે મેં એને ગાર્નિશ કરી દીધું છે. તો નારિયેળ ડ્રાયફ્રૂટ્સની બરફી બનીને રેડી થઈ ગઈ છે. તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતે બધા તહેવારો આવે છે તો બધા કંઈક ના કંઈક મીઠાઈ બનીને ખાતા જ હશે, અથવા તો રેડીમેડ લાવતા હશે. જો તમે રેડીમેડ ના લાવવું હોય તો આ રીતે ઘરે બનાવી શકાય. બહુ જ મસ્ત બને છે. બહારથી તો બધા લાવીને ખવડાવે જ છે, પણ આજે તો પહેલાં એવું હતું કે બહારથી કંઈક નવું લાવીએ તો બધાને અલગ લાગતું. તો હવે તો એવું લાગે છે મને કે ઘરે કંઈક બનાવીને તમે ખવડાવો તો વધારે સારું લાગે. એટલે ચોક્કસથી ગેસ્ટ આવે તો આ બનાવવાનું ભૂલતા નહીં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય.